હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો થાન નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે। 248 કર્મચારીઓ અધિકારીઓ આજથી ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે થાનમાં કુલ 32,916 મતદારો મતદાન કરશે, જેથી 135 જેટલા ઈવીએમની ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 81 જેટલા હથિયારો જમા લેવામાં આવ્યા છે। કુલ 33 બૂથો પૈકી 11 જેટલા સંવેદનશીલ બૂથો પર સ્પેશિયલ પોલીસની ટીમો ખડે પગે તૈનાત કરવામાં આવશે। શાંતિપૂર્વક રીતે મતદાન થાય તે હેતુથી પૂરતી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો થાન નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે। થાનમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે। દરેક પક્ષોએ પ્રચાર માટે ઈડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે 248 કર્મચારીઓ અધિકારીઓ આજથી ખડે પગે તૈનાત રહેશે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। 135 જેટલા ઈવીએમની ફાળવણીની કામગીરી હાથ ધરાઈ છે। તો 33 બૂથો પૈકી 11 જેટલા સંવેદનશીલ બૂથો પર સ્પેશિયલ પોલીસની ટીમ ખડે પગે રહેવાની છે। આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે થાન નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, આવતીકાલે મતદાન થવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થાનગઢમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે, કેવી તૈયારીઓ છે? ખાસ કરીને કાલે સાંજે 5 વાગ્યાથી પ્રચાર અને પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે। થાન નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 16 ફેબ્રુઆરી એટલે કે કાલે મતદાન યોજાવાનું છે। મતદાન પહેલા સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ચૂંટણી વિભાગ છે તે સાબદું બની ગયું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની જ્યારે વાત કરવામાં આવે તો કુલ 33 બૂથો ઉપર કાલે વહેલી સવારથી મતદાન શરૂ થવાનું છે, જે પૈકી 11 જેટલા બૂથો છે તે સંવેદનશીલ બૂથો જાહેર કરવામાં આવ્યા છે। ત્યાં સંવેદનશીલ બૂથો ઉપર ખાસ કરીને ડીઓપી, પીઆઈ સહિતનો જે પોલીસ અધિકારીઓ છે તે પેટ્રોલિંગ કરશે અને ત્યાં તેમનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 107 જેટલા ઉમેદવારો મેદાને છે। થાન નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે। આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ ના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે તે ચૂંટણી લડી રહ્યા છે। તમામ લોકો દ્વારા કાલે છેલ્લી ઘડી સુધી પ્રચાર કરવામાં આવ્યો છે, પરંતુ કાલે સવારથી મતદાન શરૂ થવાનું છે, એટલે હવે ડોર ટુ ડોર પ્રચાર અને બંધ બારણે પ્રચાર છે તે આ જે પાર્ટીઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। કુલ ટોટલ 33,000 જેટલા જે મતદાતાઓ છે તે મતદાન કરવાના છે। મતદાન પહેલા 248 જેટલા ઈવીએમ છે તે 33 બૂથો ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે। ચૂંટણી પંચથી લઈ તમામ જે અધિકારીઓ છે તે હાલ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકશાહીના પર્વની વ્યવસ્થિત રીતે ઉજવણી થાય, લોકો શાંતિપૂર્વક રીતે મતદાન કરી શકે તે માટે ફૂડ પેટ્રોલિંગ પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાભરની તમામ પોલીસ છે તે હાલ થાનમાં ખડકી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કાયદો અને વ્યવસ્થા અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે થાનના અલગ અલગ વિસ્તારોમાં 81 જેટલા હથિયારો છે તે જમા લઈ લેવામાં આવ્યા છે। ચૂંટણી દરમિયાન અને મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે 7 મોબાઈલ વાન ત્યાં ઉપલબ્ધ રાખવામાં આવી છે। 248 જેટલા અધિકારીઓને પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીને લઈ અને વહીવટી તંત્ર સાબદું બન્યું છે। હાલ જે 9 વાગ્યાથી આજ સવારે 9 વાગ્યાથી 33 બૂથો ઉપર ઈવીએમ મશીનોની પણ ફાળવણી કરવામાં આવી રહી છે। શિક્ષકોને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે। કાલે સાંજે 6 વાગ્યે જ્યાં સુધી મતદાન નહીં પતે ત્યાં સુધી કોઈને પણ ત્યાંથી બહાર જવાનું સૂચન આપવામાં આવ્યું નથી। એટલે જે ચૂંટણી છે જેને લઈને હવે વહીવટી તંત્ર, ચૂંટણી વિભાગ અને પોલીસ વિભાગ છે તે ખડે પગે તૈનાત થઈ ગયું છે। શાંતિપૂર્વક મતદાન, મોટી સંખ્યામાં મતદાન કરી અને લોકશાહીના પર્વની ઉજવણી કરે તે માટે વહીવટી તંત્ર પણ થાનની જનતાને અપીલ કરી રહ્યું છે। જી ફઝલ, જે રીતે ગઈકાલે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા, પરંતુ જે ત્રિપાંખીયો જંગ જામવાનો છે, ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર કેવો ચાલી રહ્યો છે? ખાસ કરીને જે કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર છે તે આજે પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રોકાયા છે। ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાની જે 5 બેઠકોના વિધાનસભાના ધારાસભ્યો છે, પૂર્વ કેબિનેટ મંત્રીઓ છે તે પણ આજે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાવાના છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિત રાજુ કરપડા સહિતના નેતાઓ છે તે પણ લોકોની વચ્ચે જવાના છે, મત માંગવાના છે।
ખાસ કરીને થાન વિસ્તારમાં અનેક પ્રશ્નો સળગી રહ્યા છે, ત્યારે આ પ્રશ્નોના નિવેડન માટેની ખાતરીઓ પણ આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાની પત્રિકા પણ જાહેર કરી છે. 11 જેટલા મુદ્દાઓ તેમાં આવરી લેવામાં આવ્યા છે. જો તેમની નગરપાલિકા બનશે તો પહેલા 11 જેટલા કામો કરવામાં આવશે તેવા પ્રજાને વચનો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ ડોર ટુ ડોર પ્રચાર અને બંધ બારણે બેઠકો છે તે ચાલી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું થાન એ સિરામિક ઉદ્યોગનું હબ ગણવામાં આવી રહ્યું છે, પરંતુ સિરામિક ઉદ્યોગકારોમાં પણ કાંઈ ના કાંઈ પ્રકારે નારાજગી છે. કુલ 28 બેઠકો માટે આ જંગ છે તે યોજાવાનો છે. ત્યારે થાન સિરામિક ઉદ્યોગના જે ઉદ્યોગકારો છે, ત્યાં નાના મોટા કામ કરતા કામદારો છે, તે પણ અલગ અલગ પાર્ટીઓ તરફેણમાં જે મતદાન કરે તે પ્રકારે અપીલ કરવામાં આવી રહી છે અને તેમની સાથે પણ પાર્ટીઓના નેતાઓ મળી રહ્યા છે અને તેમના આશીર્વાદ મળે તે પ્રકારની ઘટનાઓ બંધ બારણે ચર્ચામાં સેવાઈ રહી છે. પરંતુ હાલ ડોર ટુ ડોર પ્રચારને પ્રાધાન્યતા વધુ આપવામાં આવી રહી છે. ગ્રુપ મિટિંગો કરવામાં આવી રહી છે, સમાજ લેવલે મિટિંગ કરવામાં આવી રહી છે. સૌ કોઈ થાન નગરપાલિકામાં પોતાનો કબજો જમાવવા માંગી રહ્યા છે, પોતાનો પક્ષની પાર્ટી બને અને પોતાના પક્ષની નગરપાલિકા બને તે પ્રકારની હાલ ડોર ટુ ડોર પ્રચાર અને ખાનગી બેઠકોનો દોર સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં યથાવત થઈ ગયો છે. જી આભાર ફઝલ સમગ્ર